સહાજ ન્યૂઝ. જેતલસર જંકશન પ્રશ્ને ફરી વિકર્યો વિવાદ. 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ આપી ચીમકી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. રાજકોટ જિલ્લાના જેતલસર જંકશન ખાતે રેલવે સંબંધિત પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. લોકો લોબી બ્રેકડાઉન સહિતની મહત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડાતા સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અગાઉના મુદ્દે જેતલસર જંકશન પ્રશ્ને રેલવે બચાવ સમિતિ દ્વારા ધરણા આંદોલન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલવે મંત્રીને પ્રશ્નના ઉકેલ માટે ખાતરી આપતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે ખાતરી બાદ પણ પ્રશ્નોનો કોઈ નક્કર ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં ફરી અસંતોષ વ્યાપ્યો છે. આ દરમિયાન ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતલસર જંકશન ખાતે રેલવેના જનરલ મેનેજર, જીએમ અને ડિવિઝનલ મેનેજર ડીઆરએમ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક લોકો સાથે મળીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ધારાસભ્ય ચેતવણી આપતા જણાવ્યું હતું કે જરૂર પડશે તો ટ્રેન રોકો આંદોલન પણ કરવામાં આવશે. તેમણે રેલવે અધિકારીઓ સમક્ષ લોકો, પાયલટ, ટ્રેન મેનેજર સહિતનો સ્ટાફ ફરી જેતલસર જંકશન ખાતે પરત મૂકવાની માંગણી પણ કરી હતી. મળતી માહિતી મુજબ આશરે 72 જેટલા રેલવે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું માનવું છે કે સતત સ્ટાફની થતી બદલી થવાથી જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિનું પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરી ચૂક્યું છે, છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે. સ્થાનિક લોકો ફરીથી લડત તેજ કરવા તૈયાર છે. રિપોર્ટર રાજભા ભાખોત્રા, સહજ ન્યૂઝ, જેતપુર. મુંબઈ હેડક્વાર્ટરથી આવેલા જનરલ મેનેજર સાહેબ સમક્ષ આપણા યુવા ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સાથે જેતલસર રેલવે બચાવ સમિતિ અને અમે બધા આગેવાનોની મિટિંગ થઈ સંયુક્ત રીતે. એમાં ડીઆરએમ ભાવનગરથી લઈને બધા જ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. સાહેબના ઇન્સ્પેક્શન દરમિયાન જીએમ સાહેબે જયેશભાઈને, મનસુખભાઈ માંડવિયા સાહેબને અમને ટાઈમ આપેલો. એટલે મનસુખભાઈ માંડવિયા સાહેબની પણ સૂચના હતી કે તમે જીએમ સાહેબ પાસે તમારી માગણી રજૂ કરો. આપણી રેલવે બચાવ સમિતિ જેતલસરની માગણી એક જ છે, પહેલા વહેલી, કે જે લોકો લોબી અહીંથી 100 ઉપરના સ્ટાફ ત્યાં રાજકોટ લઈ ગયા ડિવિઝન ફેરવીને, એ બધાને પરત અહીં આપવું અને લોકો લોબી અહીંથી ચાલુ કરવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા છે જેતલસર જંકશનમાં, એ પાછા અહીં ચાલુ કરવા. એ માગણી સંદર્ભે ઉગ્ર રજૂઆતો થઈ અને એકદમ કારણો અને તારણો સાથે જીએમ સાહેબ પણ સંમત થયા છે. જયેશભાઈની ધારદાર રજૂઆતો હતી. મનસુખભાઈ ટેલિફોનિક એની રજૂઆતો કરી છે અને એને સૂચનાઓ આપી છે. અને અશ્વિની વૈષ્ણવ સાહેબને ત્યાં સૂચના આપવા માટે મનસુખભાઈ દિલ્હી સોમવારે વાત કરશે. અને જયેશભાઈએ આ લોકોને 8 થી 10 દિવસનો ટાઈમ આપ્યો છે, નહીતર અત્યારે આંદોલનના કાર્યક્રમો સ્થગિત છે, જે આગળ ઉપર ચાલુ કરવામાં આવશે. અગાઉ જે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે પણ સૂચનાઓ આપેલી હતી, પણ રેલવેના જે બાબુઓ હોય છે ભાવનગર ડિવિઝન વાળા, એને કંઈક ફેંકાફેંકી કરી એવું અમારું માનવું હતું. અને એ આજે અમે જીએમ સાહેબને સમજાવ્યું છે કે તમે રવિવારે પણ ઓર્ડર કરી શકો છો અને આ લોકો ઓર્ડર કરતા નથી. તો અને તાત્કાલિક આ ગામની હિસ્ટ્રી જળવાઈ રહી અને ભૂગોળ પણ જળવાઈ રહી અને આ ગામને મોટા સિટીને ડેવલપ કરવાને બદલે માઇગ્રેશન થતું અટકાવાય. અને નરેન્દ્ર મોદી સાહેબનો આ પ્રોગ્રામ છે, તો આ ગામને ફરી આ બધી સુવિધાઓ આપવી, જેથી કરીને ઔદ્યોગિક સિટી જેતપુર, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, વડિયા બધા સેન્ટરોને આ બધા જ ડિપાર્ટમેન્ટનો લાભ મળે. તો જયેશભાઈની આગેવાની નીચે ફરીવાર બહુ જબરજસ્ત આંદોલન કરવાની ફરજ પડશે.